કે ભાજપ કોણ જાણે કેમ રબારી સમાજની મોટા પાયે અવગણના કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કામ કરતા રબારી સમાજના એક કાર્યકર્તા જોરાભાઈ દેસાઈને કાર્યાલય મંત્રીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. જિલ્લા સંગઠનમાં કોઈ રબારી હોદ્દેદાર નથી. હમણાં જ તાજેતરમાં થરા માર્કેટયાર્ડમાં કસ્ટોડિયન નિમીને જે ડિરેક્ટરો મૂક્યા છે એમાં પણ કોઈ રબારી નથી. ડીસા તાલુકા સંઘ જે રબારી ડીકે દેસાઈ પાસે અને છેલ્લા કેટલાય વર્ષોથી રબારી સમાજ પાસેના આગેવાનો પાસે હતો. ડીકે દેસાઈ તો છેલ્લા હતા. ડીકે દેસાઈ પાસેથી પણ પડાવી લઈ અને ભાજપે બીજા લોકોને રબારી સમાજની બાદબાકી કરીને બીજા લોકો નાખ્યું. આ બધી વાતો કરતા મોટી વાત જે મારે કરવી છે એ છે કે રબારી સમાજના આગેવાન બનાસ ડેરીના વાઇસ ચેરમેન હતા, બનાસ બેંકમાં રહ્યા, ડીસા એપીએમસીના ચેરમેન રહ્યા એવા માવજીભાઈ દેસાઈને ધાનેરામાં એક વખત ટિકિટ આપીને ખૂબ નજીવા 1000 મતના ડિફરન્સથી હાર્યા પછીથી ભાજપે એમની ટિકિટ કાપી. ત્યારે માવજીભાઈ રબારી સમાજ અને સર્વ સમાજોના આધારે અપક્ષ ચૂંટણી લડવા માટે ધાનેરા મેદાનમાં આવ્યા અને સર્વ સમાજોએ એક સાથે એમને ટેકો કરી અને એમને જીતાડ્યા. એ જીત્યા. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રબારી સમાજનો ધારાસભ્ય અને એ પણ અપક્ષ જીતીને તરત દોડ્યા. રાજ્યપાલ અને અધ્યક્ષશ્રીને મળીને એમને એમનું સમર્થન, એમનો ટેકો ભારતીય જનતા પાર્ટીને આપ્યો. તેમ છતાંય આ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપેલા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને ભારતીય જનતા પાર્ટીએ કોરાણે મૂક્યા, ભારતીય જનતા પાર્ટીએ હળધૂત કર્યા, ભારતીય જનતા પાર્ટીએ કાઢી મૂક્યા. રબારી સમાજ આ વાતથી ખૂબ ચિંતિત છે કે આ રીતે રબારી સમાજનું અપમાન. બનાસકાંઠા જિલ્લાના આ બે તમને જે ચિત્ર આપ્યું, સંગઠનથી લઈ, કાર્યાલયથી લઈ, કોઓપરેટિવ ફિલ્ડમાં, આ બધામાં આટલું તો ઠીક છે, પણ હવે આ રબારી સમાજની જગ્યા પૂરવા આંતરિક વિખવાદોનો સહારો ભારતીય જનતા પાર્ટીએ લીધો છે. શા માટે ભાજપ રબારી સમાજની અવગણના કરે, શા માટે રબારી સમાજને સાઇડ આઉટ કરે છે, આની ચર્ચા અત્યારે વાવની ચૂંટણીમાં જબરજસ્ત પકડાતી જાય છે. અને વાવની ચૂંટણીમાં રબારી સમાજ જે વાવ ક્ષેત્રનો, વાવ, સુઈગામ અને ભાભર, આ ત્રણેય વિસ્તારમાં રબારી સમાજ છે, એ અત્યારે વિચાર કરે છે કે ભારતીય જનતા પાર્ટી આપણને આ રીતે અડધૂત કરે, આપણને આવી રીતે કાઢી મૂકે, આપણી કોઈ ગણના ના થતી હોય, આપણી અવગણના થતી હોય, આપણા ચૂંટાયેલા ધારાસભ્ય પોતાના બળ ઉપર ચૂંટ્યા અને ભાજપના સાથે જોડાવા માંગે, તે છતાંય ભાજપ એને સાથે ન લે અને એને દૂર કરે. આ તે કેવી વાત? જ્યારે બીજી બાજુ રબારી સમાજના આ ધારાસભ્ય માવજીભાઈ પોતાના ક્ષેત્રમાં ધાનેરામાં અત્યારે રબારી સમાજ શિક્ષણમાં આગળ વધે એ માટે ગઈકાલથી લાભ પાંચમથી એક શિક્ષણ રથની શરૂઆત કરી છે. અને એમના શિક્ષણ રથમાં મને જાણવા મળે છે એ પ્રમાણે એક જ દિવસમાં 2.25 કરોડ રૂપિયાનો ફાળો આવ્યો છે. અને આ શિક્ષણ દ્વારા પોતાના સમાજને જાગૃત કરવા માંગતા સમાજના ભામાશા અનેક જગ્યાએ અત્યાર સુધીમાં તેમને ખૂબ મોટા દાન કર્યા છે. એવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી દૂર કરીને, કોરાણે મૂકીને રબારી સમાજના મતો લેવાની અપેક્ષા કેવી રીતે રાખે છે? આ રબારી સમાજમાં પકડાતી વાત હવે થોડાક દિવસો બાકી છે ચૂંટણીના પ્રચારના. ત્યારે વાવની ચૂંટણીમાં કોઈ જુદું સમીકરણ બનાવી નાખે, વાવની ચૂંટણીમાં રબારી સમાજ કોઈ જુદો રસ્તો અપનાવે, ઇતર સમાજની લાઈનમાં જઈ અને એ લોકો ભાજપથી દૂર જાય તેવી પરિસ્થિતિ ભાજપે પોતે જ કરી છે તેવું મને આ ચિત્ર જણાઈ રહ્યું છે. મેં જેમાં રબારી સમાજની વાત કરી, મારે બ્રાહ્મણ સમાજની વાત કરવી છે.